જાણે કોઈ ઘરે પ્રસંગ હોય ને જતા હોય એટલો આનંદ અમને અહીં હોય. કારણ કે હું તો આ સુડાવડને ના જગ્યાને મારા માવતર અને પિયર માનું છું એમ કહીએ તો ચાલે. એમાં આ બધા જૂના જાણીતા મારો ભાઈ આ માઇક આપે છે ને મારા મોઢામાં જોઈને માઇક આપે છે આમ બીતા બીતા. મેં રેવા દે ભાઈ, આટલું મળે છે અહીંયા, પેલા આઈ નહોતું. હા એમ નામ ગાતા હતા ઓટલા ઉપર. પણ હું તો ત્યાં સુધી કહું છું કે બાબુદાસ બાપુ માણસ કહે છે ને કે જીવતાની નોંધ ઓછી લેવાતી હોય છે, દેવ થઈ ગયા પછી એની નોંધ લેવાતી હોય છે. એમ અમે તો બાપુ હયાત હતા ત્યારે જ નોંધ લીધી હતી. કારણ કે એના અઢળક પરચા અમારી પાસે છે. આજ વ્યક્તિની નોંધ દુનિયા એવી કરે છે, કોકના તો આશીર્વાદ છે, નહીં તો આવું ના હોય. દરેક કલાકારોમાંથી આજે એક નંબર 1 સ્થાન ધરાવીને બેઠા હોય તો કોકના તો આશીર્વાદ છે. ત્યારે ક્યારેક ક્યારેક ઇન્ટરવ્યૂમાં ને જાહેરમાં એવું કહીએ છે કે એક સુડાવડ કાઠિયાવાડની અંદર જે ગામ ભલે નાનું એવું ગામ છે પણ સાગર જેવો સંત ત્યાં બિરાજમાન હોય અને એના આશીર્વાદ. હું તો એમ કહું છું કે જ્યારે મને 500 રૂપિયાની જરૂરત હતી, 500 રૂપિયા મારા માટે 5000 બરોબર હતા ને ત્યારે 500 રૂપિયા બાપુના ચરણોમાં મૂકી દીધા. બાપુ પ્રસાદી આપો, ખાઈને વ્યાજા હું. અને એનો પ્રતાપ છે. આજે 1 લાખ રૂપિયા લઈ છે, તમને અધિકાર છે, કારણ કે એ સંતોની સેવા છે. અને બાપુ બજરંગવાડીના મારા જૂના ઘરમાં જ્યારે આવ્યા, 25 ચોરસ મીટરમાં જ્યારે અમે રહેતા હતા, ત્યારે બાપુ ઉપર અગાસી ઉપર ત્યાં મારો રૂમમાં આવ્યા અને બાપુને મેં ફ્રૂટ ધર્યું. ત્યારે બાપુ એટલું બોલ્યા હતા કે ફરીદા આ ઘરમાં હું પહેલી વખત આવ્યો છું પણ અહીંયા રહેવાનું નથી આપણે. તો મેં બાપુ ક્યાં જાઓ, આ માન થયું છે. ત્યારે બાપુ એવું બોલ્યા હતા કે આપણે કાલાવર રોડ ઉપર સારા બંગલા છે, એવું મેં સાંભળ્યું છે કે રાજકોટમાં કાલાવર રોડ ઉપર સારા બંગલા બને છે. તો મેં કીધું બાપુ એના ભાવ સાંભળ્યા કેટલા છે? 30 લાખ રૂપિયા થાય. એ તારે ક્યાં જોવાનું છે, તારે અહીંયા રહેવા જવાનું છે એટલી મને ખબર છે. અને બીજી વખત હું આવીશ એટલે પગલાં હું એ બંગલામાં કરીશ. એમ બાપુ હવે પ્રાર્થના તમે કરો ભગવતી માં ખોડિયાર પાસે. 6 લાખ રૂપિયાની રકમ લઈ અને 16 લાખનો બંગલો લીધો તો આજ મને પોતાને ખબર નથી કે મારી પાસે કેટલા બંગલા છે. એ ભગવતી આઈમાં ખોડિયારની કૃપા. અમારા આ બધા જૂના માણસો અહીંયા જે બેઠા છે ને, આજ દીપુભાઈ કહે છે ને કે અમે પ્રોગ્રામને 1 લાખ રૂપિયા લઈએ છીએ. આ 1 લાખથી પણ વધારે રકમ મને આજ મળી રહી છે. એનું કારણ છે કે આ બધા જૂના ચહેરા જોવા મળે છે, જે મારી જે પરિસ્થિતિના બધા સાક્ષી છે, જેને તાજના સાક્ષી કહેવાય ને. આમાં નવા ભેડા આવી છે ને એને એમ છે કે હું બોલી રહી છે એમ. આ નવા આવ્યા હોય ને અમુક એને, પણ જેટલા જૂના છે ને એને ખબર છે શું શું તકલીફો ભોગવી હોય. પછી જે ખોડિયારની બાબુદાસ બાપુની કૃપા, ઘણા બધા સેવકો છે, હું તો જાહેરમાં કહું છું, ઘણા બધા કલાકારો છે, પણ એમાંથી મારી માથે જે કૃપા ઉતરી છે ને બાપુની, એના આશીર્વાદ જે મારી પાસે છે ને મારી ઉપર જે લાગ્યા છે ને, એ ખાલી બાપુના ભક્તો નહીં, એમનું ફેમિલી નહીં, એનો પરિવાર નહીં, ખાલી સુડાવડ નહીં પણ આખી દુનિયાએ નોંધ લીધી છે કે એના આશીર્વાદ છે આ છોકરીને. અને મારી ઘરે હાલની તકે પણ ત્યારે મુસલમાનની દીકરી હું હતી અને અહીંયા આવી હતી. ઘણા બધા એવું કહેતા હતા કે બાપુની હારે બેહીને ગાવશો ને બેન આ સારું નથી કહેવા, દુનિયા વાતો કરે. મેં ભલે કરે. ત્યારે બાપુએ કીધું હતું કે જેની આંખમાં કમળો હોય ને એને પીળું દેખાય, મારી દીકરી છે અને દીકરી રહેવાની છે. એટલે આજે બાપુના આંગણામાં આવીએ છીએ ને ત્યારે આજ મને એક વાતનું દુઃખ થાય છે કે આજે એના વગર ગાવું પડે છે. કેમ કે મેં જ્યારે ગાયું છે ને બાપુની હારે બેસીને ગાયું છે. અને એ બુકમાં જૂનો ફોટો જોયો ને તો મને આનંદ થયો. મેં બાપુ પાસે માંગ્યો, મને આ ફોટો આપો, મારે બાપુનું લેમિનેશન કરાવીને રાખવો છે, જૂનો ફોટો મારો. એટલા માટે એ બાપુના આશીર્વાદ છે કે કોઈ બી બેન દીકરી સાથે બાપુ બેસીને ના ગાતા હોય અને આ દીકરી સાથે બેસીને જો ગરબા ભગવતીના ગાયા હોય તો આજે એ ખોડિયારની કૃપા મારી માથે અસીમ ઉતરી છે. ઘણા બધા કદાચ વિરોધ કરે છે, છતાંય મેં મારા ઘરમાં અખંડ જ્યોતમાં ખોડિયારની રાખી છે ને હજી જલી રહી છે. માં સુડાવડ વાળી બેઠી છે, એનો મને વિશ્વાસ છે, ભરોસો છે. અને એટલે કોઈની તાકાત નથી. એટલા વર્ષથી હજી ગાતી આવું છું, જો આમ નામ છું. તમારા બધાના દિલોની અંદર જ્યાં સુધી સ્થાન રહેશે ને ત્યાં સુધી એ આશીર્વાદ છે. એટલે લેવું હોય ને તો કાંઈક ગુમાવવું પડે. એ સેવાઓ અમે કરી છે બાપુની. અને એનો સાક્ષી અમારો દીપુભાઈ છે. આજે એનો ત્રાસ છે તો મુકાતો નથી. લ્યો શું કરીએ, આ જૂના માણસો છે ને એટલે
હા પેલા એ મને પ્રોગ્રામના 500 દેતો તો આજ હું એને બુક કરવાના 30 દઉં છું. બોલો આ ઊંધું નથી? હા દીભાઈ ઉભા તો રહ્યો. ખાલી માત્ર ને માત્ર ભાઈ પ્રોગ્રામ બુક કરવાના 30,000 રૂપિયા લઈ લે છે. એમાંય જો ક્યારેક 1000 ઓછો દેવાઈ ગયો હોય ને તો પ્રેમથી બંડલ મૂકી દે. એ આ માણસ છે. એટલે આશીર્વાદ બાબુદાસ બાપુના છે, મા ખોડિયારના છે. અને આજે પરિવારને ભેગા થઈને મળ્યા છે મારા ભાઈ પ્રવીણભાઈ. આ બધા જૂના જાણીતા, એને ગણપતિ તો પેલા જ દેવા પડે બેહાડવા. નકર આ રિહાઈ જાય, લ્યો મનાવા જવું પડે. આ સાચી વાત કરી ને, બરોબર ને? અને હજી મેં દીપભાઈને કીધું, ફોનમાં કેતી આવતી હતી, મેં કીધું પ્રવીણભાઈ છે ને એને ગણપતિ બેહાડવા દો, નકર અમે ડાયરામથી સ્ટેજની વાહે જઈને બેસે અને મારે જવું પડશે હાલોનભાઈ ગાવા માટે. કારણ કે આ તો પરિવાર છે. નહીં તો બીજો કલાકાર એમ કે નથી ગાવું તો થાવું ભોયથી ઉતર હેઠો. પણ આ તો જમાઈ કહેવાય, જમાઈને માન દેવું પડે. ને હજી એ લાડ કરતા આવે છે. કોઈ દી કોઈને અડધી ચા નહીં પાઈ હોય, બોલો આજે 51 દીધા ના. પણ એ તો 2 મિનિટ ખાલી મજાકની વાત છે. પણ એના ઘરે અમે ઉતર્યા છીએ, એનો પરિવાર આવ્યો હશે. એટલે એવી ભગવતી આઈમાં ખોડિયારના એક ભજનથી મારે શરૂઆત કરવું છે. બાપુના ગુણગાન ગાવા છે. જેટલું વરસ છો અહીંયા, જેટલા રૂપિયા તમે અહીંયા વરસાદની જેમ ઉડાડી રહ્યા છો ને, એ બધુંય સુડાવડ ધામની અંદર દરેક કલાકારો અર્પણ કરીને જવાના છે. મન મૂકીને વરસતા રહેજો. ત્યાં સુધી બોલે શ્રી રામચંદ્ર ભગવાન, રામદેવજી મહારાજની, પ્રભના પીરની, બજરંગદાસ બાપાની, બાબુદાસ બાપાની, ખોડિયાર માતની, મોગલ માતની. ઓમ નમઃ પાર્વતી પતિ. બધાને વિનંતી, 2 હાથ ઊંચા રાખીને ભોળિયાનાથને યાદ કરીએ. નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ. બધા જાગજો ને કે પાડિયા થઈ જાવ અહીંયા.
ए शब्द उच्चारण सरस्वती मती आप जय मां शब्द उच्चारण सरस्वती हमने मती आप जय मां भूलिया अक्षर हमने बतावजे कि तारा गुणला गाओ दिवस ने रात गुरु गोविंद दोनों खड़े किनको लगा पाँव ए बोले हारी जाओ गुरुदेव की के मोहे गोविंद दियो बता ए बोले हारी जाओ गुरुदेव की के मोहे गोविंद दियो बता मारा राम नाम धारा सब वधे हम बड़ करी वधे नहीं कोई बड़ करी ने राजा रावण विधोयणे पलमा लंका खो ए बड़ करी ने राजा रावण विधो के यणे पलमा लंका खो भगवती मां ખોડલના સાનિધ્યમાં બેઠા છે કુળદેવીને યાદ કરીએ પછી સંત બાબુદાસ બાપુના ભજનો ગાશું કે ચારણની છે દીકરી એ એનું ખોડલમાં છે નામ ચારણની છે દીકરી એ એનું ખોડલમાં છે अरे नमो 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 ए नमो नमो ने झाड़ी मने बोला अरे
ભગવતી આઈમાં ખોડિયારની હાજરી હોય ત્યારે જેટલા સેવક ગણ બેઠા છે બધાએ મળી અને બાબુદાસ બાપુને અરજ કરીએ કે આપણો પ્રસંગ આવી અને દીપાવે એવા આપણે તેડા મોકલીએ. કેવા એમ હાવરે ધરીને એ બાપુને તેડાવો તમે એ બાબુદાસ બાપુને તેડાવો પછી ઢોલને લગાવા રે વગડાવો
बस बस जोड़े मशाने ना भरता भुतना देता बड़े को भाड़ा देता ना भाई श्री धीरू भाई ની ફરમાઈશ છે કે જોલી મેરી ભર દે ઉસડાવડ વાલે જો કે આ ભજન હું અહીંથી ગાવાની નહોતી ધીરુભાઈ
એટલા માટે મારી જોલી તો ભરી જ દીધી છે, ભરી જ દીધી છે એમ. પણ આ જેટલા અહીંયા બેઠા છે, જેટલા પ્રોગ્રામની અંદર આટલો સુંદર કાર્યક્રમની અંદર જેને ભાગ લીધો છે બધાની જોલી ભરે એવી અહીંથી પ્રાર્થના સાથે અમારા ભાઈશ્રીની ફરમાઈશ. થોડુંક સેટિંગ કરી નાખો, ભલે થોડું 5 મિનિટ લેટ ચાલુ થાય પણ મસ્ત સેટ કરી નાખો. વચ્ચે વચ્ચે જે બંધ થઈ જાય છે ને એટલે આ લાઈવ ટેલિકાસ્ટ છે ને થોડું સારું ના લાગે, બીજું કંઈ નહીં. હાલો આપો, માઇક આપો થોડું. હાલો 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 હાલો. ફરમાઈશ છે ધીરુભાઈની, પણ મારી ફરમાઈશ છે કે આ બધું અહીંયા છે ને સુડાવડની અંદર અર્પણ કરી જવાના છે. એટલે એટલું બધું માનવ મેરામણ આજે ઉઠ્યું છે ને કે ઘણા ન્યાય સુધી દેવા આવવું છે પણ આવી શકતા નથી. હું દીપુભાઈને વિનંતી કરું, જોલી ફેરવી જોઈએ. હા, બાપુ હતા તો એ જોલી ફેરવતા હતા, આજે ફેરવી ગયો. તમારું કામ જ જોલી ફેરવવાનું. જોલી આપો લે. હું કઈ દેવાનું તમારે એમને માયવા છે. સુરેશભાઈ અમારા શાક માર્કેટ વાળા જુનાગઢ, એમના તરફથી દીપાઈ લઈ લ્યો. પેલા જોલી ફેરવી લ્યો. અહીંયા બાપુની બાપુની જોલી ફરતી હોય ત્યારે હાલો હાલો वो ढोल मेरे भर है वो ढोल मेरे भर है वो सुधारण वाले ढोल मेरी भर है वो सुधारण वाले बीड़ा पार कर दे સુરત આવી ગયું. इधर नजर कर दे, इधर नजर कर दे मेरे सुनावल वाले, मेरे भर दे, मेरे भर दे ओ सुनावल वाले, सुनावल वाले.
से हुआ था जा मोटो खर्चो है बहुत बड़े काम बाबूदास बापू आपने किया है बधाई हो जितना उबाल से बता बाटे इन सब का काम करते मेरे बाबूदास बापू
કરવાની હું કોશિશ કરીશ એક ફરમાઈશ છે ભગવતી માં મોગલ ને યાદ કરીએ ત્યારે મોગલ છોડતા કા હો રાગ મોગલ દેવયની છે
ખોડિયારના સાનિધ્યમાં અને એની અમી દ્રષ્ટિની નીચે આપણે બધા જે આનંદની મોજ માણી રહ્યા છીએ એટલે એવું એક જે હમણાં જ મારી એક કેસેટ જલજલાટ એની અંદર આ ભગવતી આયુમાં ખોડિયારનું એવી ભગવતી માં ખોડિયારનો ગરબો એમાં ગાયો છે અહીં સંભળાવો આપણે બધા જે અહીંયા લીલાલેર કરી રહ્યા છે ત્યારે કે બાપુ જોલી લઈને સુરત જાતા કે રાજકોટ આવતા કે સુડાવડ ગમે ત્યાં પ્રોગ્રામ હોય એટલે બાપુ આ ગરબો અચૂક ગાતા અને એની પાછળ હું ઝીલતી હતી હા એટલે ક્યાંક બાપુ સાંભળતા હોય એવું મને લાગે છે નકર મારા ભાઈ કરશનભાઈને ખબર છે મારી તબિયત કેવી છે અને હું કેવી રીતે અહીં સુધી પહોંચી છું એમાં અંગત માણસોને જ ખબર છે અને મેં ત્યાં સુધી કીધું કે હું કદાચ વધીને અડધો કલાક ગાઈશ પણ અહીં મને લાગે 1.5 કલાક ઉપર થઈ ગયું પણ મને ખબર નથી પડતી તબિયત ક્યાં સુધરી ગઈ કારણ કે ઘરનો પ્રોગ્રામ છે ઘરનો ડાયરો છે એમ થાય કાંઈ મન મૂકીને ગાઈ લઈએ આજે અને જેટલા બધા આ ભાઈઓ આવ્યા છે એમને વિનંતી કરું કે વારંવાર આવી ક્ષણ નથી મળતી કે આપણે બધા એક સાથે મળીએ તમે બધા ડાયરામાં જતા હશો અમારો આ બિઝનેસ છે ધંધો છે તો અમે ડાયરામાં જતા હશું પણ બધા એક સાથે મળીને જે ભગવતીના ગુણગાન ગાઈને એના નામ ઉપર જે આ દાન આપીએ ને એવું અવસર ક્યારેક જ અહીંયા સુડાવડમાં મળે છે એટલે આજ એ અવસરનો લાવો લઈ લેજો અને બાપુના અહીંથી યાદ આ ગરબા થકી કરીએ છીએ ત્યારે સૂરજ
તમને વધાવવામાં આનંદ થાય ત્યારે આ બંને રીધમ ઉપર જે મને સાથ આપી રહ્યા છે એ બંને મારા નાના ભાઈઓ ચાંદભાઈ મીર અને સુરજભાઈ મીર એમને તાલીઓથી વધાવીએ. સાથે બેન્જો ઉપર સંગત આપે છે એ પણ મારો ભાઈ હારૂનભાઈ મીર એને તાલીઓથી વધાવીએ. અને મંજીરાના બે માણીગર જે વર્ષોથી મારી સાથે જોડાયેલા છે એવા સુરેશભાઈ અને અરવિંદભાઈ એને તાલીઓથી વધાવીએ. અમારા અહીંયા એક જે રાજકોટથી વધારે છે અમારા જોલી લઈને ફરી આજે મારા કલાકારો જોલી લઈને ફરે છે એવા રાજુ મહારાજ એમને તાલીઓથી વધાવીએ. સાથે અમારો ભાઈ હનીફભાઈ અહીંયા મંજીરાના એક ઓર માણીગર અહીંયા આવ્યા છે એની તાલીઓથી વધાવીએ. અને પ્રવીણભાઈને બેઠો ની બધા તાલીઓથી વધાવો નકર હમણાં વધાવો જોરદાર. રિહાત હનીભાઈ બધાએ તાલીઓથી વધાવે ત્યારે